આ તરફ સુરત એપીએમસીની આવકમાં 20% વધારો થયો છે। 43.55 કરોડની આવક એપીએમસીએ કરી છે અને સુરત એપીએમસી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છે। 43.34 કરોડની આવક સાથે ઊંઝા એપીએમસી બીજા ક્રમે આવી છે। ગુજરાતની 30 એપીએમસીઓની આવક ઘટી છે। સમગ્ર રાજ્યની 226 એપીએમસી માર્કેટ છે, એમાં સુરત એપીએમસીનો નંબર 1 આવ્યો છે। ત્યારે ખાસ કરીને મારા ખેડૂત મિત્રો, મારા ડિરેક્ટર મિત્રો અને ખાસ કરીને સુરતના શહેરીજનો કે સુરત અને આજુબાજુના જે પારા છે એમાં લગભગ 1 કરોડ લોકો અહીંથી શાકભાજી લઈને એને ખાય છે। એટલે સુરતના સૌ નાગરિક ભાઈઓનો પણ હું આભાર માનું છું। જે ખેડૂત મિત્રો સુરત જિલ્લા, તાપી જિલ્લા, ગુજરાત, અન્ય રાજ્યમાંથી પણ માલ આવે છે અને સીધો સુરતની અંદર એનું વેચાણ થાય છે, એના કારણે આજે એપીએમસી સુરત નંબર 1 બની છે। એની સાથે સાથે શાકભાજીનો કચરો છે, એ કચરામાંથી બાયોગેસ સીએનજી બનાવવાની કામગીરી ચાલે છે અને આ ગેસ આઈઓસી કંપનીમાં આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ખેતીના પાક સિવાયની અન્ય ઇન્કમ હોવાને કારણે આજે એપીએમસી નંબર 1 બની છે।